સમાચાર જોઈશું દ્વારકાથી જામખંભાળિયા તાલુકાનું 40,000 જેટલી વસ્તી ધરાવતું સલાયા શહેર ગંદકીના ભરડામાં છે। નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીને કારણે શહેરના મુખ્ય માર્ગો નદીઓ સમાન બન્યા છે। સતત ઉભરાતા ગટરના ગંદા પાણીથી શહેરીજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા શહેરના વિવિધ વિસ્તારો અને ખાસ કરીને મુખ્ય બજારના માર્ગો પર ગટરના પાણીની રેલમછેલ જોવા મળી રહ્યા છે। વગર વરસાદે રસ્તાઓ પર ગટરોના ગંદા પાણીથી તરબોળ થયા છે। સતત ઉભરાતી ગંદી ગટરોના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગટરના પાણીના કારણે આસપાસના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે। માર્ગો પર પાણી ભરાયેલા હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકોને આ ગંદકીમાંથી પસાર થવાના કારણે ચામડીના રોગો અને રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। જવાબદાર પાલિકાની સેનિટેશન શાખા નિષ્ફળ સાબિત થઈ રહી છે। સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં નગરપાલિકા તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી અને કોઈ કાયમી નિકાલ કરવામાં આવતો નથી। સલાયાના મુખ્ય માર્ગો પર ગટરના પાણી ઉભરાતા ટ્રાફિકને પણ અસર પડી રહી છે। પાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિક વેપારીઓને પણ ગંદા પાણીના કારણે ધંધા રોજગાર પર માઠી અસર પડી રહી છે। નગરપાલિકા દ્વારા તાત્કાલિક સફાઈ અને ગટર લાઇન રિપેર કરવાની માંગ ઉઠવા પામી છે। શ્રી કૃષ્ણ જય જલારામ। મારું નામ મધુબેન જગજીવન મોદી જામસલાયાથી બોલું છું। તો પ્લીઝ અહીંયા ગટરનો પ્રોબ્લેમ બહુ છે। માણસને આવવા જવામાં તકલીફ બહુ થાય છે। કોઈ દર્શન કરવા આવે તો ગંધારા ભરાય છે। જેને આમાં રસ હોય અને જેને એમ થતું હોય કે ના ગટરોને સાફ કરાવી જોઈએ તો એટલી અમારી તમને હાથ જોડી અને મોટે પાયે તમને વિનંતી છે કે તમે ગટરનો પ્રશ્ન હલ કરો, એમ કચરાનો હલ કરો। અટાણે તકલીફ એટલી બધી છે અને આટલા બધા મચ્છરોને થઈ ગયા છે કે એનું કોઈ તકલીફ અમને એટલી બધી પડે છે કે આજ અમે તમે એમ કહેતા હોવ ને કે અમને ખોરો પાથરીને પગે લાગો તો અમે તમને પગે લાગવા તૈયાર થઈએ, પણ અમારી ગટરનો પ્લીઝ તમે કાઢો ઉકેલ, કચરાનો ઉકેલ કાઢો। તમે જેટલા માણસને મોકલો છો ને ગટર કોઈ કાઢતું નથી, ઉપરનો કચરો કાઢે છે, પાણી એમાંથી જાતું નથી। જેટલી હદે તમને જેટલી અમારા ઉપર દયા આવે તો પ્લીઝ મહેરબાની અને તમારી ભલાઈ એટલો જો તમે અમને ટેકો આપો અને અમારું સારું ઈચ્છતા હોય, અમારા બાળકનું સારું ઈચ્છતા હોય, અમારું ભવિષ્ય તમે સારું ઈચ્છતા હો તો તમે ગટરમાં મહેરબાની કરી અને ગટર સાફ કરાવજો અને કચરોય ભરાવજો। મારું નામ અજયભાઈ અરવિંદભાઈ પંચમતિયા, મેન બજાર સલાયામાં દુકાન ધરાવું છું। આ રોડ ઉપર સતત ટ્રાફિક થી ધમધમતો રોડ છે, કેમ કે નગરપાલિકા છે, શાક માર્કેટ છે, 2-3 મંદિર છે અને સામે આંગણવાડી છે। અહીંયા ઘણા બધા રોજની હજારો માણસોને અવર જવર ચાલુ છે, પણ ગટરની જબરજસ્ત સમસ્યાને એ હિસાબે આ રોડ ઉપર બહુ તકલીફ છે। માણસોને હાલતા તો ઠીક, પણ વાહનમાં આટલી બધી તકલીફ પડે તો આને હિસાબે ધંધા રોજગારમાં પણ અસર પડે છે અને આરોગ્ય માટે બહુ તકલીફ છે। તો સરકારશ્રીને નમ્ર કે આના માટે કંઈક તાત્કાલિક પગલાં લઈ અને અમારી ગટર સમસ્યાનો ઉકેલ લાવો।